વડોદરાના સાવલીમાં શ્રીજી જ્વેલર્સ નામની દુકાનના તાળા તોડી તસ્કરોએ ચાંદીની ચોરી કરી. તસ્કરોએ વહેલી સવારે ઠંડીનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો. મનોજભાઈ સોનીની સોના ચાંદીની દુકાનમાં આશરે 8 થી 10 કિલો ચાંદીની ચોરી કરી હતી. જોકે સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટીને કાળા બુકાની ધારી તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આશરે 1.5 કલાક સુધી ચોરો અંદર રહ્યા હોવાનું અનુમાન છે. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નામની મારી દુકાન છે બજારમાં. સવારે 5 થી 6 ના અરસામાં દુકાનના તાળા તોડ્યા છે અને એની અંદર ચાંદીનો માલ લગભગ 10 કિલો માલ ચાંદીનો ચોર લૂંટી ગયા છે. બીજું કે મારા સીસીટીવી કેમેરા ઉપર એ લોકોએ કાળા કલરનું સ્પ્રે માર્યું છે એટલે સીસીટીવીમાં કંઈ બહુ દેખાતું નથી, પણ તે છતાંય પોલીસ એમની કાર્યવાહી કરવા રાજી છે અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે. તમારી દુકાનની સામે પોલીસના કેમેરા છે, પોલીસના કેમેરા ચાલુ છે કે બંધ? પોલીસના કેમેરા અત્યારે એવું કહેવામાં આવ્યું કે પોલીસના કેમેરા બંને બંધ છે અને એ ચાલુ નથી. એટલે એવું કહી શકાય કે પોલીસના કેમેરા શોભાના ગાંઠિયા સમાન છે. હા, એવું હાલની તારીખે બજાર વચ્ચે લગાવેલા કેમેરા જો આવી રીતે બંધ હોય તો એવું જ જણાવાય ને કે ભાઈ આ રીતના છે.